હિંમતનગર બાયપાસ રોડ પર આવેલી બંધન બેંકે છેતરપિંડી આચરી છે। કાંકરોલ ગામની મહિલાની જાણ બહાર તેના ડોક્યુમેન્ટના આધારે બેંકના જ કર્મચારીએ 35,000ની લોન લીધી। મહિલા તેના ભાઈ સાથે 1 વર્ષ અગાઉ લોન લેવા બેંકે ગઈ હતી, પરંતુ ત્યારે દસ્તાવેજ પૂરતા ન હોવાનું કહેતા મહિલા પરત નીકળી ગઈ હતી। આ ઘટનાના 1 વર્ષ બાદ બેંકે મહિલાના ઘરે 40,000ની લોન બાકી હોવાની નોટિસ મોકલી, જે અંગે ભોગ બનનાર મહિલાના ભાઈએ બેંકમાં તપાસ કરતા બેંક કર્મીએ જ લોન લઈને ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે। બેંક મેનેજરે કર્મચારીએ કરેલા ફ્રોડથી હાથ ખંખેરી લીધા છે। છેતરપિંડીનો ભોગ બનનારે જવાબદાર તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। 1 વર્ષ પહેલા અમે બંધન બેંકે આવેલા, બંધન બેંકમાં લોન કરવા માટે આવ્યા હતા। એ વખતે એમને ના પાડી હતી અને 1 વર્ષ પછી નોટિસ આવી ઘરે કે 40,000ની તમારા નામ પર લોન થયેલી છે અને એ અમે તપાસ કરાવવા અહીંયા આવ્યા તો એ વખતે અમને ખબર પડી કે બેંકના કર્મચારીએ અમારા નામે લોન લઈને વાપરેલી છે।